જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે મેથીના ઢેબરા બનાવીશું। મકાઈ મેથીના ઢેબરા બનાવવા માટે આવી એક વાડકી મકાઈનો લોટ લઈ લીધો છે। આવો એકદમ ઝીણો લોટ લેવાનો છે। પાંચસો ગ્રામ મેથી એકદમ ઝીણી સમારીને ધોઈને કમ્પ્લીટ કરી લીધી છે, એ એડ કરી લઈશું। मेथी एकदम ताजी है। ढेबरा में एड करवा माटे आदू लसण मरचा लीधा छे, ए पहला पेस्ट बनावी लईशुं। स्वाद अनुसार मीठू, अर्धी चमची अजमो आ रीते मसाला एड करी लईशुं। आवी 3 चमची तल, अर्धी चमची हळदर, 4 चमची खांड, બધું જ પહેલા સારી રીતે મિક્સ કરી લઈશું। બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લીધો છે। આવો 1 કપ છાશ લીધી છે, થોડી ખાટી લેવાની છે। આ લોટ ખાલી છાશમાં જ બાંધવાનો છે। लोट बंधाईने रेडी थई गयो छे, तो आ रीते नाना नाना लूवा बनावी देवाना छे। एक प्लास्टिक लई लीधुं छे, आ रीते हाथे तेल लगावीने आ रीते बनावी लईशुं ढेबरू। आ रीते કેટલી વખત તૂટી ન જાય એ માટે ખાસ ધ્યાન આપવાનું છે। બહુ જાડું કે પાતળું નથી કરવાનું, એને એકદમ મીડિયમ સાઈઝ રાખવાની છે। આ રીતે બનાવી લીધું છે। એક તવો મૂકવાનો છે, તવો મૂકી લીધો છે। આ રીતે તેલ લગાવી લઈશું। આ રીતે ચમચીની મદદથી તેલ પાડી લઈશું। બીજી બાજુ પણ આ રીતે તેલ લગાવી દેવાનું છે। બધા ઢેબરા બનાવીને રેડી કરી લીધા છે। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે।